હે જી રે હે જી રે જી રે હે બેન અહીંયા નગરમાં રહેવાની કેવી મજા આવે કા હા તો મજા જ આવે ને જામનગર પણ મોજીલું જ એવું હે સિટીમાં રહેવાની કોને મજા ન આવે તું જ કે સાચી વાત છે તો આપણા ગામડામાં તો બધાય પંચાયતીયા આમ કરે ને ઓમ કરે ને અહીંયા કાઈ લપત નહીં હવના ઘરમાં હવ રીએ હા હા તો હલો હે તમે અહીંયા આવું હોય એમ પણ કેમ લે બોલ તમે બે આવો હો ઓ નો હું થયું બેન કેમ આમ મોઢું ચડાવીને બેહી ગઈ હો કાઈ થયું કોઈ મરી ગયું મહેમાન આવે હે તી તો હારું જ ને મહેમાન આવે ઈ તો બેન મહેમાન તો હે ને મે જેવા હોય આવે ચા પાણી પીએ હાથમાં પૈસા દઈને વયા જાહે આ મહેમાન મે જેવા નથી ને માથા ભારે મહેમાન હે એવા વળી કોણ મહેમાન હે આપણે એક જ આવે ને આરતી બેન ઈ બે આવે હે લે બોલ તો તું મને વેલા કે હાલ આપણે બે બેનું હે ને બગીચામાં વયા જાઈએ હાલ હાલ અહીંયા તાળું મારી દે એટલે કાઈ ઉપાદી જ નહીં હાલ હાલ હા હાલ તાળા માર તાળા લે હું કરે હે હાલ હવે તાળા મારવા મન પાછી વઈ ગઈ પણ તાળું લેવા ગઈ તી હવે તાળું કેનું મારવું મારે તો પણ પકડ એવી બધી ક્યાં ટાટ પડે હે તી સ્વેટરે લે હે ટાટ તો પડે હો લાવ હાલ તારું હરખું ખેંચીને જોયું તું ને લાગ્યું ને હા કર્યું હાલ ને ન કરી પાછા આવી જા રે હાલ હાલ ક્યાં જાવ દોડા દોડ બે બેનું ક્યાંય નથી જતા અમે હાલ હાલ અમે બા બગીચામાં જઈએ હે ઘડીકમાં ખુલ્લી હવા ખાવાની કસરત કરવાને હે આવી ટાઈટ નું હવા ખાવા જાવી હાલ ને બેન તું હાલ 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 It's DJ. ભૂમિ બેન એ ભૂમિ આરતી બેન પણ અહીંયા તો તાળું મારેલું હે આમ જોવો તો ખરા કોઈ નથી ઘરે આમ જોવો હા પણ જસુ માસી અહીંયા ક્યાંક લતામાં આડોશ પાડોશમાં બે બેનું ગયું હોય છે મેં આના જ સવારે જ ફોન કર્યો તો હે હા હા હાલો આપણે નીચે તપાસ કરીએ હા હાલ સામાન હવે મૂકી દ્યો હવે સામાન કઈ પાછો નથી લઈ જાવો અહીંયા રાખી દઉં હા અહીંયા રાખી દ્યો હાલ હાલ બેન આપણે જસુ માસી ને આરતી બેન હાટું થઈને તો ગામડેથી સિટીમાં રહેવા વઈ આવ્યા તોય આપણે બેને હક નથી દેતા ઈ તો તારી હાવ સાચી વાત છે ઓ તો બેન મને તો જસુ માસી ને આરતી બેન બોલ સામેથી આવે ને એવું દેખાય છે કેવો મગજ થઈ ગયો છે અહીંયા ઈ દેખાય
બેન તને હું ઈ તો મને દેખાય હે. બેન આપણે બેને દેખાતા નથી ની હાચન અહીંયા આવે જ છે. હે? હા. બોલ અહીંયા મુકતા નથી, અહીંયા આવ્યા. હા. ભૂમિબેન જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છે? પણ તમે કોણ? આપણે નથી ઓળખતા. હાલ બેન હાલ આપણે આપણા ઘરે જઈએ. આપણે તો સિટીમાં રહીએ. હાલ હાલ. અરે એ ભૂમિબેન, અરે તમે કેમ આમ બે કરો હો ભૂમિબેન? આપણે ગામડે પાસે નો રહેતા. આપણે તો ભેગું કેટલું ખાધું અને તમે ભૂલી ગયા. હા 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 તમે જ અમારું ખાઈ જતા ઈ જ ને. હા આપણે ભેગા ખાતા કા. હા હા ઈ કેવી રીતના ભૂલાય? ઈ તો બધું યાદ છે. હું તો ખાલી જોતી હતી કે તમે અમને ભૂલી નથી ગયા ને. હા તો ઠીક. હાલો ભૂમિબેન હવે ઘરે. કોના? તમારા ઘરે. અરે અમે ભૂમિબેન સવારના વેલા નીકળ્યા ને બે તો અમે બે બસ બદલાવી. કેટલા અમે હેરાન થયા. તો અને તમે માનવો નહીં, ખંભાળિયાથી તો અમે ઠાઠા રિક્ષામાં આવ્યા કાર્તીબેન. હા તો કઈ વાહન જ નહોતું મળતું. અમે હેરાન થયા સવારના વેલાના કા. હા અહીંયા ક્યાં કોઈના વિવાહ હતા તી આટલા હેરાન થઈને આવ્યા તમે? જરૂર જ નહોતી. હાલો હવે આપણે ઘરે જઈએ ને ન્યા નિરાતે વાતું કરું કાર્તીબેન. હા હા હવે અહીંયા આવ્યા હે તો ઘડીક વાર ખુલ્લી હવામાં બેઠા આવે, મજા આવે અહીંયા. પણ અમે તો ગામડામાં ખુલ્લી જવામાં હોઈએ. ભૂમિબેન ને અહીંયા ઘડીક બેહવું હોય તો ભલે ને આપણે બેહીએ, કાઈ વાંધો નહીં. ભૂમિબેન ચા મંગાવો. આરતીબેન અહીંયા હે ને આટલામાં ક્યાંય ચા જ ન મળે હો. હા હા. અરે હું ના ચા મળે, હું જસુ માસી આવ્યા અહીંયા અમે સામે જોતા જ આવ્યા ને ઓલી આઈ મામા ચા મળે જ છે. અહીંયા સામે જ છે. તમને ન મળે તો હાલો હું તમને દેખાડું. ના ના શાંતિ રાખો બેન. આ લોકો હે ને નહીં માને. મને આની વીતી ગયેલી હે અને તું જા ચા લઈ આવ. ચા પીએ જસુ માસી. હા લાવ હાલે. હે ભૂમિબેન, તમારું કેમ હાવ આવું ઉતરી ગયેલી આમ કઢી જેવું મોઢું થઈ ગયું? એનું તો જન્મજાત જસુ માસી એવું જ મોટું હે, તમને હું નથી ખબર? અમે તો હેને મેં જેવા મહેમાન છે. ઈ તો મને તમારી બધી ખબર હે. હું બધુંય ભોગવીને બેઠી, તમારાથી કાંઈ અજાણ નથી. હા આના કરતા તો હરફ હારા. આ તમાર બેન ચા લઈને આવી ગયા. હતી ને હોટલ. હા હા અલ્યો. ઓછી ભર ઓછી ઢોરા હે. પણ બેન મહેમાન બસ બસ જ નથી કેતા. બસ તો કેવા જોઈએ ને ચા નાખું તો. પણ ઈ બસ નહીં કે તારે બસ ખાવું પડે. આ પ્યાલી બહુ જજી ચા હમાય નહીં જસુ માસી. હલાવો આને ચા આપી દે, પછી મને થોડીક ચા આપ, કાટો ચડે કાઈ. હા ભૂમિબેન, આપણા ગામમાં તમારી બે બેનુના કોઈ વખાણ થાય હે? તો બધા એમ જ કે આખા ગામમાં હે ને તમારી બે બેનું જેવી જુગલબંધી કોઈની નથી. રામ ને લક્ષ્મણ એમ જ વાતું થાય. હે અમારા વખાણ કરે બધાય. તો આખું ગામ કોણ કોણ વાતો કરતું તો આરતી? હવે હું તુંય તે આપણા કોઈ વખાણ ના કરતું હોય, આપણે સારું લાગે ને એટલે આરતીબેન મોટી મોટી ફેંકે. હે હા. હાલો હવે હું બાથરૂમ જાતી આવું હો. જસુ માસી આ કચરો ગમે અહીંયા નો નાખવાનો. આ ગામડું નથી, સિટી હે. સ્વચ્છતા રાખવાની હોય, લઈ લ્યો તો. આલ્યો આરતીબેન. હા લાવો લાવો અલ્યો. તો હું જઈ આવું હો. સીધ બાથરૂમ જઈ આવું એમ કહું. હા તમારે જાવું હોય તમ તારે જાવ ને જાવ. ઉપડો.
એટલે જસુમાસી ભૂમિબેન તો મજાક કરે હે, એને તો મજાક કરવાની બહુ ટેવ હે. અરે મજાક કરે હે, તમે જાઓ જાઓ. અરે અરે આ ઝાડવામાંથી ક્યાંથી જાય છે? આમ ફરીને જવાય હવે, ઈ તો જો હાવ આ અહીંયા અહીંયા રસ્તો રસ્તો હતો હે. જ ને. ગામડાના માણસ એટલે વાત પૂરી. તમે ભૂમિબેન પેલા તો ગામડાના જ હતા ને, હવે તો સિટીમાં આવ્યા ને. હાલો તો હવે તો ઘરે જઈએ. હવે આરતીબેન ઘરે હું જવાનું હોય? અહીંયા ચા પીધી, અહીંયા ખુલ્લા વાતાવરણમાં બેઠા, અમાર તમાર મલાઈ ગયું. હવે કઈ ઘરે ન જવાનું હોય? ત્યાં શું કામ હે? અરે અમારો સામાન તમારા ઘરે જ પડ્યો હે. તમે સામાન અમાર ઘરે મૂકીને આવ્યા? હા તો હાલો હવે, બીજું તો હું. હા હા હાલો. હા હા બગીચામાં જ આ બે બેનું હતી. ભૂમિબેન બાઈએ જ મને કીધું તું બગીચામાં તમ ગયા. હા મને ખબર હતી. એને ક્યાં પણ બીજું કઈ કામ જ છે? આખો દિવસ અહીંથી બધા જાતા હોય આવતા હોય ને ટપારે રાખે. હા હા ભૂમિબેન હવે ફૂલ ભૂખ લાગી હો, હવે રોટલાની તૈયારી કરો. પણ આરતીબેન, હું રોટલા કરવા જાય તો તમાર પાસે કોણ બેહીએ? અને કોઈ રોટલા કરે એવું તો હે નહીં. અને મારા મમ્મી પપ્પા આજે જ બહાર ગયા. તો પણ આ કેદી કામ આવીએ? તમારી બેન આવી રહી હતી, એને કયો. બેન, હું તને શું કહું હોઉં કે અહીંયા હે ને બાજુમાં કારીબા ગુજરી ગયા હે, તો હાલો ને આપણે બધા અહીંયા ખાઈ આવીએ. આને ક્યાંય નથી લઈ જવા, તને તો ખબર જ છે ને. તું રોટલા કરી નાખ ને. પણ હું કેમ કરું રોટલા? આમ કરવાના હોય, બીજા કેમ? હું કઈ એકલી થોડી ને આટલું બધું કરી શકું. શાક ને રોટલા ને મારી એકલીથી ના થાય. હું એકલીથી ના થાય. હવે તને નથી ખબર, સામજી દાદાના દીકરાની જાન આવી ત્યાં આખી જાનને મેં રાંધીને ખવડાવ્યું. બોલો આરતીબેન, એકલી એ. પણ તે ખવડાવ્યું તો જાને, પણ તે તો વઘારેલા ભાત એકલીએ બનાવી નાખ્યા હતા. ઈ તો થઈ જ જાય ને. શાક ને રોટલા ને એટલું થોડું ને તમે કર્યું બે હતું. બાધોમાં મારે નથી ખાવું, બસ શાંતિ રાખો બે. એટલે ના ના આરતીબેન, એવું કાંઈ નથી. અમે તો ખાલી વાત કરીએ હે. રોટલાનું ટાણું હોય તો ખાવું તો પડે ને તમારે. ભૂમિબેન, તમારે તો આ સિટી રહ્યું, તમારે તો બધું બારે મળે, તો બારેથી જમવાનું લઈ આવો ને. Oh no! એક કામ કરો, બારેથી હે ને મસ્ત મજાની પાવ ભાજી લઈ આવો. એ તીખી ને ચટપટી ને ખાવાની બહુ મજા આવે. હા બેન, હવે મારા પૈસા પડ્યા પાકીટમાં, જા લઈ આવ. હા, Gapada sa 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 gapada pada pada. બેન લઈ આવું હો. હા જા. ઓય માં, જસુ માસી હે. હું થયું જસુ માસી? અરે મારી વાહે કેવા કૂતરા પડ્યા આમ હોય. હું જરાક રહી ગઈ, નકર મને કેવા કાઢી જવાના હતા. આખું ટોળું હતું. મને મૂકીને વહી આવ્યા, તમે વાટે ન જોઈ. પણ જસુમાસી, હવે આપણે અહીંયા 15-20 દી રહેવાનું છે, તો હવે બધા હવ-હવની રીતે હવ-હવ ફરતા હોય, એટલે અમે કઈ તમે વયાવ હો ઘરે. હું વહી આવું. આ માથું પાછું નવ હમું કરી જરાક. હા હાલો હવે ખાઈ લઈએ. હા હાલો, ખાવાનું બની ગયું. આની બેન પાવભાજી લઈ આવ્યા. હે હા હા તો હાલો.
ડુંગળી અંબાવું. અરે અરે આ તો જો અરે આમાં તો મારે ખાવું કેમ મને તેમ થાય ઊભી થઈ જાવ પણ તું એની સામે હું કામ જોવે હો ખાવા મન ને. પણ બેન આમ જોતો ખરી એને કેવો ગોબર વાળો ઉપાડ્યો હે અને કેમ ખાઈએ હે હું તો મોઢું બગાડે હે નીચું જોઈને ખાવા મન તું. આમાં હું નાખી દઉં ને કઠણ થઈ ગયું. અલ્યા તમે જ રાખો બેન તું આ સાઈડ રાખ આઈ રહ્યું આ લઈ લઉં હું બધું બગાડે. હે ભૂમિબેન, કઈ તકલીફ છે? તકલીફ તો ઘણી હે પણ કેવું કે ને. કેમ આ તમારી બેન કેમ આમ આડો હાથ રાખીને ખાય છે? અરે જસુ માસી ઈ તો આ લાઈટ હામી હે ને એને આંખમાં આવે છે એટલે આમ હાથ રાખે, બાકી કાઈ નહીં. ઠીક, હા મેં કીધું આ કામ હા આમ કરે. એ ગમો ગમો હું કરો? પાવ જોઈએ પણ આપો કયો અમે આપીએ તમને. આરતી બેન, જસુ માસી તમારી બેયની હે ને પથારી ઓગાસી ઉપર કરી આવી હું. અહીંયા હે ને ખુલ્લા હવામાં બેયને હુવાની બહુ મજા આવશે. પણ ભૂમિબેન મને ને જસુ માસીને તો અહીંયા કઈ વાંધો નથી, અમને બેને તો ફાવી ગયું કા જસુ માસી? હા અમને તો અહીંયા ગમે જ છે. અહીંયા હું આપણે હા હા પણ જસુ માસી આરતી બેન તમે અહીંયા હુવો ને તો તમારે સવારે 4 વાગે ઉઠવું જોઈએ અને અગાસી ઉપર હુવો તો શાંતિથી તમારે હુવાય ને જ્યાં સુધી હુવું હોય ત્યાં સુધી. કાઈ ઉપાધિ નહીં. હા તો કઈ વાંધો નહીં ભૂમિબેન, અમારી પથારી અગાસી ઉપર કરી નાખો. હા હા અમે આરતીબેન આપણે તો ગામડામાં બાઈને ખેતરમાં ખાટલા નથી લઈ જતા ખુલ્લી હવામાં. આપણે તો ખુલ્લી હવામાં હુવાના હેવાના હાયે. હવે હેને આપણે કાયમ રોકાઈએ ને એટલાથી આપણે હેને ઉપર ધાબા ઉપર જ વહી જાવ. આ બચાડાને કઈ ઉપાધિ નહીં ને. હા હા ભૂમિબેન, પાછા 2-3 ધૂસા દેજો હો, અત્યારે પાછી ઠંડી રહી ને એટલે ધાબળા હોય તો ઓઢવામાં મજા આવે. હા હા ટાટ પડે. પણ અમારે ધાબરા નથી તો ગોદડા ને પથારીનું બધું કરી આવી. હવે તમે જાઓ એ હુઈ જાઓ. બધું ઉપર તૈયાર જ છે ગોદરા ગાદરા. હા. હાલો હાલો તો જસુ માસી. હા હાલ. બેન, એ બેન, એ બેન. હા તું તો પણ માણા કે હું એવી રીતના ઊંધું હુવાય? બેન હું તને શું કહું, મારી વાત સાંભળતું. ઓલા લોકો મહેમાન હે ને એ 7 દિવસથી આવ્યા હે અને આપણે એનું કામ કરી કરીને એને હાચવીને બેન થાકી ગયા હે. તો હું તને શું કહું સાંભળ. એમ કહું કે સવારે જ આપણે હેને હુતા ને ત્યાં આપણે વયા જાય હાલ ને. એટલે હેને એ લોકો વયા તો જાય નકર મન નથી લાગતું કે જાહે. હા ઈ તારી વાત સાચી છે હો. તો આ સામાનનું શું કરવું? ઈ સામાન અહીંયા હે ને આપણે બહાર મૂકી દેહું, તાળું મારીને આપણે વયા જ જઈએ એટલે કાંઈ લપ જ નહીં ને. આપણે હોય તો ને. હા હાલ 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 ફટાફટ હાલ એટલે ઈ થઈ જાય. હાલ લઈ લેનો સામાન. વેકી દે માથે. હાલ 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 અંધારા જેવું હે ધીમે બોલ, ધીમે બોલ, ઓલા લોકો અંધારા ઉઠી જાહે. અંધારા જેવું હે ને તો એને ખબર નહીં પડે. હા એટલે જ ને. હાલ હાલ. કંટાળી ગયા આનાથી તો બેન, ઘર મૂકીને ભાગવું પડે.
સવારમાં વેલ્યુ કઈ બાજુ જાવ છો? સમસાને જઈએ. હાલ ને હવે મોડું થાય બા અમારે પછી. જસુ માસી, એ જસુ માસી, હવાર પડી ગયો. જો તો ખરી 7 વાગી ગયા. ઊભા થાવ. હા ભૂમિબેને ચા કરી રાખી હોય તો સારું. એ જસુ માસી, હાય રે, અહીંયા તો તાળું માર્યું. બેનું ક્યાંક ગયું લાગે હવારમાં. અહીંયા તો આપણો સામાન પડ્યો. આ તમારો પોટલો ને મારો થેલો. જસુ માસી, આપણે અગાસીમાં હુડાવીને ઈ બેનું આપણે છેતરીને ભાગી ગયું. હાય રે, તો હવે શું કરવું? આપણે ક્યાં જાહું? મારી જેઠાણી હે ને, એની દેરાણી ને એની ભાભી, એની કાકીની માસીજીની દીકરી અને એનો ભાઈ અને એની ભાભીની નણંદ હે ને, ઈ જસુ માસી અહીંયા જ રહીએ હે. હે? હા, હાલો હાલો આપણે ન્યા વયા જઈએ. હા તો હાલો. હા હા આપણે ક્યાં ઘરે કોઈ વાત જોવે? હા હાલો હાલો. હા, ન્યા જઈને જસુ માસી આપણે હે ને મોઢું ધોઈને ચા પીવું. હા હા.